જેતપુરની જીવાદોરી ગણાતી ભાદર નદી અત્યારે કેમિકલયુક્ત પ્રદૂષણના કારણે મરણ પથારીએ છે। ઉદ્યોગકારોની લાલચ અને તંત્રની ઉદાસીનતા સામે આખરે ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓએ મોરચો માંડ્યો છે। પ્રશ્ન 35 વર્ષ થયા જે પ્રદૂષિત પાણી ભાદર નદીની અંદર છોડવામાં આવે છે એના અનુસંધાને અમે જીપીસીબીની ઓફિસે ધરણા ઉપર આજે ઉતરવાના છે। અમારા ખેડૂત આગેવાન મહેશભાઈ કોટક છેલ્લા 1 મહિનાની અંદર 4 થી 5 વખત જીપીસીબીના અધિકારીઓ 1 to 1 કરીને સેમ્પલો લઈ ગયા અને અવારનવાર સેમ્પલનો જવાબ આવ્યો નથી। આવ્યો તો નેગેટિવ આવ્યો, પોઝિટિવ આવ્યો એ અમને જાણ કરતા નથી અને એક જ મંથન કરે છે કે નગરપાલિકાનું પમ્પિંગ દ્વારા પાણી ફોલ્ટ થતા આ પાણી આવે તો જીપીસીબી બોર્ડે અથવા ગુજરાત ભાજપ સરકારે કોઈ નગરપાલિકાને મંજૂરી આપી છે કે પાણી પ્રદૂષિત છોડવાનું? આ લડત અમે આજે અમારા 35 વર્ષથી અમારા ગઢિયાઓ લડીને થાકી ગયા અને રાખ બની ગયા। તોય આ ગુજરાતની 30 વર્ષથી સરકાર બેઠેલી ભાજપની આ ખેડૂતની વેદના સમજતી નથી। ભાજપના રાજની અંદર ખેડૂતોની હવે બરબાદી સિવાય કાંઈ નથી। ખેતીની જમીનો બંજર થઈ રહી છે, પશુ પંખીઓ તરસ્યા મરી રહ્યા છે અને ભૂગર્ભ જળમાં કેમિકલના રંગો ભળી રહ્યા છે, છતાં સત્તાધીશો મૌન છે। મહેશભાઈ કોટડિયાની આગેવાનીમાં જીપીસીબી કચેરી બહાર શરૂ થયેલા ધરણાએ હવે ઉગ્ર સ્વરૂપ લીધું છે। આંદોલનકારીઓની સ્પષ્ટ ચીમકી છે, જો પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો હવે જેતપુર ભૂખ હડતાલના આંદોલનથી ગૂંજી ઉઠશે। આજની મેટર એ છે કે ભાદર બચાવો જીવન બચાવો। જે ભાદરની અંદર આજથી 30-35 વર્ષ પહેલા જોઈએ તો શુદ્ધ પાણી હતું, આજે એની ઉપર પિક્ચર બનતા હતા કે ભાદર તારા વહેતા પાણી। આજે એવું છે કે ભાદર તારા ગંદા પાણી। આ ભાદર જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી વન્ય પ્રાણી, પશુ પંખી અને ખેડૂતોની જમીનો કદી બંજર થઈ જશે। એના માટેનું અમારું એક આંદોલન છે, ખેડૂત આંદોલન। જીપીસીબી સાહેબે એવું કીધું કે આ પાણી પીવા લાયક નથી। મેં એવું કીધું કે જો તમે 1 ગ્લાસ પીવો, હું 2 ગ્લાસ પીશ, તો કે આ પાણી પીવા લાયક નથી તો તમે આ નદીની અંદર છોડો તો કેવી રીતે? જો આ ભાદર નદીની અંદર પ્રદૂષણ જો અટકાવવામાં નહીં આવે તો અહીં મારા છેલ્લા શ્વાસ સુધી હું અહીં ઉપવાસ આંદોલન કરીશ। શું તંત્ર આ ઝેરી પાણીથી જનતાને મુક્તિ અપાવશે કે પછી આ લડત આરપારની બનશે? ખેડૂતોનો પરસેવો અને નદીનું પાણી બંને આજે ભ્રષ્ટાચારની ભેટ ચડી રહ્યા છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।